Hello friends, welcome to online lecture series. This is the third lecture of your unit number 5, IR spectroscopy. It means infrared spectroscopy in paper number 502. Okay. So ગયા લેક્ચરમાં આપણે આઈ થિંક પ્રિન્સિપલ ઓફ IR અને ફંડામેન્ટલ વાઇબ્રેશનલ કઈ રીતે કાઉન્ટ થાય એના વિશે વાત કરી હતી. એના પહેલાંના ફર્સ્ટ લેક્ચરમાં બેઝિક ઇન્ટ્રોડક્શન હતું, રેન્જ કઈ રીતની હશે, આઈઆરનું કામ શું, ફંક્શનલ ગ્રુપ ડિટેક્ટ કરવાનું. ઓકે. ને ગયા લેક્ચરમાં એક પ્રિન્સિપલ જોઈતો ને ફંડામેન્ટલ વાઇબ્રેશન કઈ રીતે કાઉન્ટ થાય. જો લિનિયર હોય તો 3n-5 ને નોન લિનિયર હોય તો 3n-6 એ આગળ જ જોઈ ગયા. રેડી. સો આજે મોલિક્યુલર વાઇબ્રેશન છે એ કેટલી ટાઈપ્સના હશે ને કેટલી ટાઈપ્સના મોલિક્યુલર વાઇબ્રેશન તમારે સ્ટડી કરવાના થશે એના વિશે બેઝિક ડિટેલ તો આ ચાર્ટ તમે ડ્રો કરી નાખજો. પહેલાં તો મોલિક્યુલર વાઇબ્રેશન છે એ બે ટાઈપ્સના હશે, મેઇન બે ટાઈપ્સ. પેલું ફંડામેન્ટલ, બીજું નોન ફંડામેન્ટલ. ઓકે. સો ફંડામેન્ટલમાં પાછા બે પ્રકાર પડશે, એક સ્ટ્રેચિંગ ને બીજું બેન્ડિંગ. સ્ટ્રેચિંગની અંદર પાછા બે પ્રકાર પડશે, એક સિમેટ્રિકલ ને બીજું એસિમેટ્રિકલ. બેન્ડિંગમાં પાછા બે પ્રકાર, ઇન પ્લેન ને આઉટ પ્લેન. રેડી. એમાં પાછા ફર્ધર બે પ્રકાર પડશે, એક સ્વિઝરિંગ ને રોકિંગ, વેગિંગ ને ટ્વિસ્ટિંગ. ઓકે. એન્ડ નોન ફંડામેન્ટલમાં ફર્સ્ટ ઓવરટોન્સ, સેકન્ડ કોમ્બિનેશન ટોન્સ ને ત્રીજું ફર્મી રેઝોનન્સ. ઓકે. સો આ બેઝિક ચાર્ટ છે કોનો, મોલિક્યુલર વાઇબ્રેશનનો. મોલિક્યુલર વાઇબ્રેશન એટલે તો મોલિક્યુલર વાઇબ્રેશન અરાઇઝ ક્યારે થશે, જ્યારે કોઈ પીસ સેમ્પલ તમે લ્યો છો ઇન્સ્ટ્રુમેન્ટમાં, જે તે સેમ્પલ ઉપર તમે શું એમિટ કરો છો, આયર રેડિયેશન એમિટ કરશો, ત્યારે શું થશે, આ જે સેમ્પલના બોન્ડ મોલિક્યુલના વચ્ચે જે બોન્ડ છે એ શું કરશે, આયર પાસેથી એનર્જી ગેઇન કરશે અને શું બતાવશે, રોટેશનલ અને વાઇબ્રેશનલ સ્પેક્ટ્રા બતાવશે અને એમાં વાઇબ્રેશન જોવા મળશે. એને કહેવામાં આવે મોલિક્યુલર વાઇબ્રેશન. રેડી. વાઇબ્રેશન મીન્સ કંપન. રેડી. ચાલો. તો મોલિક્યુલર વાઇબ્રેશન મેઇન બે ટાઈપ્સ. ફંડામેન્ટલમાં પાછા બે પ્રકાર, સ્ટ્રેચિંગ, બેન્ડિંગ. સ્ટ્રેચિંગમાં સિમેટ્રિકલ, એસિમેટ્રિકલ. બેન્ડિંગમાં ઇન પ્લેન, આઉટ ઓફ પ્લેન. ઇન પ્લેનમાં પાછું બે, સ્વિઝરિંગ, રોકિંગ. આઉટ ઓફ પ્લેનમાં વેગિંગ, ટ્વિસ્ટિંગ. ઓકે. એ ઇઝી છે, એકદમ હાર્ડ નથી. રેડી. પછી ચાર્ટ દોરી તો એવું લાગે છે કોમ્પ્લિકેટેડ, બટ બધું ઇઝી છે, એકદમ ઇઝી છે. એક વસ્તુ સમજો, ઓટોમેટિક બીજી આવડી જશે. ચાલો. નોન ફંડામેન્ટલમાં ત્રણ છે, એક ઓવરટોન્સ, ફર્મી રેઝોનન્સ ને કોમ્બિનેશન ટોન્સ. ઓકે. ચાલો. હવે ટાઈપ્સ ઓફ ફંડામેન્ટલ વાઇબ્રેશનલ, આપણે ફંડામેન્ટલ વાઇબ્રેશન કઈ રીતે કેલ્ક્યુલેટ થાય આગળ જોઈ ગયા. ભાઈ નોન લિનિયર હશે, નોન લિનિયર હોય તો આપણે શું ઇક્વેશન લખ્યું હતું, 3n-6. ને જો લિનિયર હોય તો ફંડામેન્ટલ વાઇબ્રેશન કેટલા હોય, 3n-1 બાદ કરી દેવાનું, 3n-5. ઓકે. તો ચાલો હવે ફંડામેન્ટલ વાઇબ્રેશન જોઈએ. અહીંયા પાછા બે પ્રકાર પડશે, એક સ્ટ્રેચિંગ ને બીજું કેવું છે, બેન્ડિંગ. ચાલો. તો જનરલી there are two types of fundamental vibration. first one is stretching ને another one is bending. ભાઈ બે પ્રકાર પડશે, એક સ્ટ્રેચિંગ ને બીજું કેવું હોય, બેન્ડિંગમાં. ચાલો. સ્ટ્રેચિંગમાં પાછા બે પ્રકાર પડે, એક સિમેટ્રિકલ ને બીજું એસિમેટ્રિકલ. ઓકે. સો ફર્સ્ટ સ્ટ્રેચિંગ વિશે વાત કરીએ આપણે. ભાઈ સ્ટ્રેચિંગ વાઇબ્રેશનલ મીન્સ શું, ભાઈ સ્ટ્રેચ થાવ એટલે ખેંચાવ. સ્ટ્રેચ થાવ એટલે શું, ખેંચાવ. માની લો કે એક સેન્ટ્રલ એટમ આ છે, કોઈ એક સેન્ટ્રલ એટમને ફરતે બે શું છે, સરાઉન્ડિંગ એટમ છે, એટલે કે એની આજુબાજુના એટમ, સરાઉન્ડિંગ એટમ. આ સેન્ટ્રલ એટમ છે, આ સરાઉન્ડિંગ એટમ. જો આમાં ખેંચાવ મતલબ આની બોન્ડ લેન્થ જો આની રીતે ખેંચ્યું તો શું થાય, આ બે વચ્ચે બોન્ડ લેન્થ શું થશે, વધશે. અને જો અહીંથી એને ખેંચ્યું તો આ બે વચ્ચે બોન્ડ લેન્થ શું થશે, ઘટશે. ઓકે. સો સ્ટ્રેચિંગ વાઇબ્રેશનમાં શું જોવા મળશે, કે બોન્ડ લેન્થ વધતી હોય અથવા તો બોન્ડ લેન્થ ઘટતી હોય. રેડી. સો ઇન ધીસ ટાઈપ્સ ઓફ વાઇબ્રેશન ધેર ઇઝ ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ ઇન બોન્ડ લેન્થ. એ મેઇન રીઝન આમાં શું છે, બોન્ડ લેન્થ. બોન્ડ એંગલ સેમ રહેશે, આ બે વચ્ચે એંગલ કેવો રહેશે, સેમ રહેશે. કે આ ખેંચાશે મીન્સ સ્ટ્રેસ આવે એટલે ખેંચાવ. રેડી. જો બે બાજુ ખેંચાય તો પાછું સિમેટ્રિકલ. રેડી. જોઈએ આગળ. એ સ્ટ્રેચિંગ વાઇબ્રેશનમાં જોવા શું મળશે, સ્ટ્રેચિંગમાં ચેન્જ કેમાં થશે, બોન્ડ લેન્થમાં. કેમાં, બોન્ડ લેન્થ એટલે કે બંધ લંબાઈ. બોન્ડ લેન્થ ચેન્જ થશે, બોન્ડ એંગલ એઝ ઇટ ઇઝ સેમ રહેશે. ઓકે. ચાલો. સો ઇન ધીસ ટાઈપ્સ ઓફ વાઇબ્રેશન ધેર ઇઝ ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ ઇન બોન્ડ લેન્થ બિટવીન ટુ એટમ્સ આર કોલ્ડ સ્ટ્રેચિંગ, and vibration arise to this process is called stretching vibration. Okay. So stretching vibration માં શું જોવા મળશે, બેઝિકલી સેન્ટ્રલ મેટલ આયન છે, સેન્ટ્રલ એટમ છે, એની ફરતે સરાઉન્ડિંગ એટમ હોય તો આ ભાઈ સ્ટ્રેચ થાય, મીન્સ કે ખેંચાય. ભાઈ એક બાજુ ખેંચાતા હોય અથવા તો બે અંદરની બાજુ અથવા એક બહારની બાજુ, એક અંદરની બાજુ, એક બહારની બાજુ, બીજું અંદરની બાજુ. રેડી. તો આના ઉપરથી ફર્ધર બે ટાઈપ્સ પડે એના. સો
ઇટ રિક્વાયર્સ મોર એનર્જી. ભાઈ સ્ટ્રેચ થવું હશે તો એનર્જીની રિક્વાયર જશે ને એનર્જીનું ઇક્વેશન ઇઝ ઇક્વલ ટુ HC છેદમાં લેમડા. જો એનર્જી વધે તો લેમડા શું થાય? ઘટે. ઓકે, એનર્જી ઇન્ક્રીઝ થશે તો લેમડા કેવી મળશે? શોર્ટ ટર્મ મળશે. ચાલો એ અને લેમડા ભાઈ કેવા પ્રમાણમાં છે? એકબીજાના ઇનવર્સ. ઇટ મીન્સ વ્યસ્ત પ્રમાણમાં છે. ઓકે, ચાલો. સો ઇટ રિક્વાયર મોર એનર્જી સો એપિયર એટ શોર્ટર વેવલેન્થ. ઓકે, સો એનર્જી રિક્વાયર મોર થશે તો વેવલેન્થ કેવી મળશે એની? શોર્ટર. મોર એનર્જી એન્ડ શોર્ટર વેવલેન્થ. ચાલો, રેડી? અહીં સ્ટ્રેચિંગ વાઇબ્રેશનના પાછા બે પ્રકાર છે. અહીંયા જોઈ લે. આ ગ્રાફ તમે ચાર્ટ યાદ રાખજો. સ્ટ્રેચિંગમાં પાછા બે પ્રકાર, એક સિમેટ્રિકલ ને બીજું કેવું? એસિમેટ્રિકલ. હવે સિમેટ્રિકલનો મીન્સ શું થાય? માની લો કે આ સેન્ટ્રલ એટમ છે એની સરાઉન્ડિંગ બે એટમ છે. સેન્ટ્રલ મેટલ આપણે એ લઈ, સરાઉન્ડિંગ એટમ ક્યાં લે છે? બી. અહીંયા સેન્ટ્રલ એટમ એ સેમ ઇઝ, બધામાં સેન્ટ્રલ એટમ એ જ છે, સરાઉન્ડિંગ એટમ ક્યાં છે? બી. ઓકે, સો સિમેટ્રિકલ એટલે સિમેટ્રિકલ મતલબ સરખું. સિમેટ્રી મીન્સ સરખું. રેડી? ચાલો, સિમેટ્રિકલમાં શું થશે? કાબેય મોલેક્યુલ બહારની તરફ ખેંચાતા હશે અથવા કાબેય મોલેક્યુલ અંદરની તરફ ખેંચાતા હશે તો આને સિમેટ્રિકલ કહેવાય. રેડી? સિમેટ્રિકલ્સ મીન્સ આ બંને મોલેક્યુલ જે સ્ટ્રેચ કઈ રીતે થતા હોય? બહારની તરફ અથવા તો બંને મોલેક્યુલ અંદરની તરફ. તો આ સિમેટ્રિકલ. રેડી? હવે સિમેટ્રિકલમાં નથી ઓપોઝિટ. એક મોલેક્યુલ બહારની તરફ સ્ટ્રેચ થતો હોય, બીજો મોલેક્યુલ અંદરની તરફ. અહીં એક મોલેક્યુલ અંદરની તરફ, બીજો મોલેક્યુલ બહારની તરફ. રેડી? તો આ સ્ટ્રેચિંગ વાઇબ્રેશનમાં પાછા બે પ્રકાર પડે, એક સિમેટ્રિકલ ને બીજું એસિમેટ્રિકલ. હવે સ્ટ્રેચિંગ વાઇબ્રેશન અરાઇઝ ક્યારે થશે? હવે આ બહારની તરફ ખેંચાશે, ઇટ મીન્સ આની બોન્ડ લેન્થ શું થાય? વધે. બોન્ડ લેન્થ ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ થાય ત્યારે સિમેટ્રિકલ અથવા એસિમેટ્રિકલ સ્ટ્રેચિંગ વાઇબ્રેશનનો પોઈન્ટ આવે. બોન્ડ એંગલ અહીંયા સેમ રહે. રેડી? ચાલો, ભાઈ ફર્સ્ટ મોલિક્યુલર વાઇબ્રેશનના બે ટાઈપ્સ, ફંડામેન્ટલ, ત્યાર પછી નોન ફંડામેન્ટલ. ફંડામેન્ટલમાં બે સ્ટ્રેચિંગ, બેન્ડિંગ. ચાલો, આ ચાર્ટ સ્ટ્રેચિંગમાં આપણે જોઈએ એક સિમેટ્રિકલ ને બીજું કયું છે? એસિમેટ્રિકલ. સિમેટ્રિકલમાં શું થતું હશે? કાં બે મોલેક્યુલ બહારની તરફ અથવા તો બે મોલેક્યુલ અંદરની તરફ. અથવા એસિમેટ્રિકલમાં શું થાય? ભાઈ કોઈ એક મોલેક્યુલ બહારની તરફ સ્ટ્રેચ થતો હોય, બીજો મોલેક્યુલ અંદરની તરફ. આમાં રિવર્સ ના કરતા આ બી મોલેક્યુલ આમાં બહારની તરફ સ્ટ્રેચ થતો, એની જગ્યાએ આમાં બી મોલેક્યુલ અંદરની તરફ સ્ટ્રેચ થશે ને આ બી મોલેક્યુલ છે બહારની તરફ સ્ટ્રેચ થશે. ઓકે, સો આને ડ્રો કરું. ચાલો, આ કેસ ક્યારે? એ બી બી સિમેટ્રિકલની વાત કરું. એનો મતલબ શું થાય? વચ્ચે સેન્ટ્રલ એટમ એ છે, અહીં બી છે, અહીંયા પણ શું છે? બી. ચાલો, આ સેન્ટ્રલ એટમ એ છે, આ બંને સરાઉન્ડિંગ એટમ છે. આમાં શું થતું હોય? કા બે બહારની તરફ ખેંચાતા હોય, ઇટ મીન્સ આ બંનેની ડાયરેક્શન કા બે બહારની તરફ આ રીતે સ્ટ્રેચ થતા હોય અથવા તો બંને અંદરની તરફ સ્ટ્રેચ થતા હોય તો આને પણ સ્ટ્રેચિંગ જ કહેવાય. આમાં શું થાય છે? બે મોલેક્યુલ કા બહારની તરફ સ્ટ્રેચ થાય, બે અથવા બે મોલેક્યુલ અંદરની તરફ. તો જો આમાં ડાયરેક્શન બંનેમાં ઓપોઝિટ છે. રેડી? હવે આમાં એસિમેટ્રિકલમાં શું થતું હશે? આ સેન્ટ્રલ મેટલ એ એટમ એ છે, આ સરાઉન્ડિંગ એટમ બંને બી છે. ચલો, એસિમેટ્રિકલમાં શું થાય? એક અંદરની તરફ આવતું હોય તો બીજું બહારની તરફ ખેંચાતું હોય. ઇટ મીન્સ એક અંદરની તરફ સ્ટ્રેચ થતું હશે તો બીજું બહારની તરફ. ઇટ મીન્સ આ બંનેની ડાયરેક્શન કેવી રહેશે? સેમ રહેશે. અથવા તો આ અંદરની તરફ સ્ટ્રેચ થાય તો આ બહારની તરફ. રેડી? તો આમાં ડાયરેક્શન સેમ રહેશે. કેવા? એસિમેટ્રિકલમાં. જ્યારે સિમેટ્રિકલમાં ડાયરેક્શન કેવી રહેશે? અલગ અલગ. ઓકે, સો સ્ટ્રેચિંગમાં પાછા બે પ્રકાર, એક સિમેટ્રિકલ ને બીજું એસિમેટ્રિકલ. સો ડાયટોમિકમાં શું થશે? ઇન ડાયટોમિક મોલિક્યુલ both atoms are coming near to the central point or going far to the central point. ઓકે, સો સિમેટ્રિકલમાં શું થશે? બંને એટમ જે છે આપણે જોયું હતું હમણાં, આ બંને એટમ એકબીજાથી નજીક આવતા હશે અથવા તો એકબીજાથી દૂર જતા હશે. રેડી? ટુ ધી સેન્ટ્રલ પોઈન્ટની કા નજીક આવતા હોય અથવા તો દૂર જતા હોય. રેડી? ચાલો, એસિમેટ્રિકલમાં શું હતું? ઇન ડાયટોમિક મોલિક્યુલ આઉટ ઓફ ટુ એટમ્સ વન એટમ્સ કમ્સ નિયર ટુ ધી સેન્ટ્રલ એટમ્સ. ભાઈ એસિમેટ્રિકલમાં એક એટમ છે એ સેન્ટ્રલ એટમને નજીક આવતો હોય, બીજો એટમ સેન્ટ્રલ એક્ઝેક્ટલી સેન્ટ્રલ એટમથી દૂર જતો હોય. રેડી? તો આ બે આપણે જોઈ ગયા, સિમેટ્રિકલ ને એસિમેટ્રિકલ. આ એની બેઝિક ડેફિનેશન સિમ્પલ છે. રેડી? એ સિમ્પલ છે, કંઈ નથી. આમાં શું થશે? બંને એટમ કા સેન્ટ્રલ એટમની નજીક આવતા હોય અથવા તો બંને એટમ ત્યાંથી દૂર જતા હોય. આમાં શું થશે? એક એટમ નજીક આવશે, બીજો એટમ દૂર જશે. રેડી? ચાલો, ત્યાર પછી બીજું છે બેન્ડિંગ વાઇબ્રેશન. હવે આપણે સિમેટ્રિકલ એસિમેટ્રિકલ ઇટ મીન્સ સ્ટ્રેચિંગ વાઇબ્રેશનના બે પ્રકાર છે. સ્ટ્રેચિંગ વાઇબ્રેશન ક્યારે અરાઇઝ થાય? બોન્ડ એંગલ સેમ હોય
બટ બોન્ડ લેન્થ કેવી બને? હવે એક નજીક આવે ને બીજો અહીંથી દૂર જાય તો એની બંધ લંબાઈમાં વધારો અથવા ઘટાડો થાય. રેડી? હવે ચાલો, હવે બેન્ડિંગ વાઇબ્રેશનમાં શું જોવા મળશે? બંધ લંબાઈ બંધ લંબાઈ ઇટ મીન્સ બોન્ડ લેન્થ સેમ રહેશે, બટ બોન્ડ એંગલ ડિગ્રી ચેન્જ થશે. આમાં શું ચેન્જ થાય? બોન્ડ એંગલ ચેન્જ થાય, એટલે કે બંધ કોણ, આ બે વચ્ચે જે એંગલ હશે એ શું થશે? ચેન્જ થશે. ઓમાં શું ચેન્જ થતું? બોન્ડ લેન્થ ચેન્જ થતી. રેડી? સિમેટ્રિકલમાં શું ચેન્જ થશે? બોન્ડ લેન્થ. સિમેટ્રિકલમાં બોન્ડ લેન્થ ને બેન્ડિંગમાં બોન્ડ એંગલ. ઓકે, સો changing bond angle with respect to common atom is known as bending motion, and the vibration arise due to this motion is known as bending vibration. Okay, so bending vibration માં શું ચેન્જ થશે? બોન્ડ એંગલ ચેન્જ થશે, બંધ કોણ. રેડી? આ બે વચ્ચેનો એંગલ જે છે એ ચેન્જ થશે, ઓમાં આ બે વચ્ચેની બંધ લંબાઈ ચેન્જ થતી. રેડી? ચાલો, હવે આપણે જોઈએ આમાં પાછા બે ટાઈપ્સ પડે, ઇન પ્લેન, બીજું આઉટ ઓફ પ્લેન. બેન્ડિંગ વાઇબ્રેશન ના પાછા બે પ્રકાર, ઇન પ્લેન અને આઉટ ઓફ પ્લેન. ઇન પ્લેન મીન્સ વિધિન અ સેમ પ્લેન બોન્ડ એંગલ ચેન્જ થાય. આઉટ ઓફ પ્લેન મીન્સ પ્લેન ચેન્જ થઈ જાય. ઇટ મીન્સ એક એટમ જે છે એ બહાર આવતો હોય, બીજો એટમ છે એ અંદરની તરફ જતો હોય. રેડી? ચાલો, એ આઉટ ઓફ પ્લેન કહેવાય. તો આપણે એક પછી એક જોઈએ. તો આ બેઝિક ફિગર દો કરી છે. આમાં સેન્ટ્રલ એટમ એ લઈ લે અને આ બે સરાઉન્ડિંગ એટમ બી લઈ લો. અહીંયા એ, અહીંયા બી. રેડી? તો આમાં શું થશે કે આ બંને એટમ જો, આમાં બોન્ડ લેન્થ આ બે વચ્ચેનું ડિસ્ટન્સ કેવું રહેશે? સેમ રહેશે. ચેન્જ શું થશે? આ બે એટમ જે નજીક જતા હોય અથવા તો દૂર જાય. રેડી? તો આ બે વચ્ચે શું બોન્ડ એંગલ? આ બંધ કોણ નજીક આવે તો બંધ કોણ ઘટે, ને દૂર જાય તો બંધ કોણ વધે. ઇટ મીન્સ બોન્ડ એંગલ કાં ઇન્ક્રીઝ થાય અથવા તો ડિક્રીઝ થાય. ઓકે, સો ઇન પ્લેન. ઇન પ્લેન મીન્સ શું? જ્યારે જે બોન્ડ એંગલ ચેન્જ થાય છે ત્યારે આ બંને એટમ સરાઉન્ડિંગ એટમ છે એ ઇન પ્લેન મોશન કરતા હોય છે. મીન્સ કે એક જ સમતલમાં મોશન ગતિ કરતા હોવા જોઈએ. રેડી? ચાલો જોઈએ. In plane means during the vibration the position of atom change in same plane. ભાઈ સેમ પ્લેનમાં શું કરશે? મોશન કરતા હોય છે. that is known as in plane vibration. ઓકે, સો ઇન પ્લેનમાં પાછા બે પ્રકાર આપણે જોયું તો આગળ ચાર્ટ દોર્યો ત્યારે. ઇન પ્લેનમાં એક સ્વિઝરિંગ આવે ને બીજું આવે રોકિંગ. ઓકે, સો ફર્સ્ટ સ્વિઝરિંગ. સ્વિઝરિંગ મીન્સ સ્વિઝર એટલે કાતર. રેડી? અને કાતર ગતિ કહેવામાં આવે. સ્વિઝરિંગ મોશન. હવે કાતરમાં શું થાય? બંને જે એના એન્ડ છે એ કાં એકબીજાની નજીક આવશે અથવા તો બંધ થાય કાતર ત્યારે એકબીજાની નજીક આવે, ને કાતર જ્યારે ખુલે ત્યારે એકબીજાની બંને એન્ડ જે છે એ એકબીજાની કેવી જાય? દૂર જાય. રેડી? તો આને સ્વિઝરિંગ મોશન કહેવામાં આવે. આ પાછું ઇન પ્લેન જ હોય. ઇટ મીન્સ એના જે બે એન્ડ છે એ ઇન પ્લેન મીન્સ કે એક જ પ્લેનમાં ગતિ કરતા હોય. રેડી? ચાલો, તો સ્વિઝરિંગ મોશનમાં શું થશે? ઇટ મીન્સ બોન્ડ એંગલ ચેન્જ થાય ત્યારે બંને એટમ કાં એકબીજાથી નજીક આવતા હોય અથવા તો એકબીજાથી દૂર જતા હોય. ચેન્જ શું થશે? બોન્ડ એંગલ, બંધ ક્રમાંક. રેડી? ચાલો, સો ઇફ એટમ ઓર મોલિક્યુલ્સ કમ નિયર ટુ ધી ઇચ અધર ઓર ફાર ફ્રોમ ધી ઇચ અધર, કાં નજીક આવે અથવા ફાર એટલે કે દૂર જવું. રેડી? વિધાઉટ ચેન્જ ઇન બોન્ડ લેન્થ. આમાં ક્યાંય બોન્ડ લેન્થ ચેન્જ નહીં થાય, પણ ચેન્જ શું થશે? બોન્ડ એંગલ. જો બોન્ડ લેન્થ ચેન્જ થતી હોય તો સ્ટ્રેચ થયું કહેવાય, ખેંચાણું કહેવાય. રેડી? ચાલો, એઝ વેલ એઝ પ્લેન. ઇટ મીન્સ આમાં ના તો બોન્ડ લેન્થ ચેન્જ થશે અથવા તો ના તો પ્લેન ચેન્જ થશે. ઇટ મીન્સ આ બંને સેમ પ્લેનમાં જ મોશન કરશે, ગતિ કરશે. રેડી? એઝ વેલ એઝ પ્લેન. ધીસ ઇઝ નોન એઝ સ્વિઝરિંગ મોશન. આને સિમ્પલ ગુજરાતીમાં કાતર ગતિ કહેવામાં આવે. ભાઈ કાતરમાં જે બંને પાંખ્યા હોય એના બંને એન્ડ્સ એ જે રીતે ગતિ કરે એને સ્વિઝરિંગ મોશન. રેડી? આમાં શું ચેન્જ થશે? બોન્ડ એંગલ, બોન્ડ લેન્થ ચેન્જ નહીં થાય, પ્લસ આ બે એટમ જે ઇઝ વિધિન અ સેમ પ્લેનમાં મોશન કરશે. ઓકે, એન્ડ બીજું છે રોકિંગ મોશન. એ રોકિંગ મોશનમાં શું થશે? સિમ્પલ આનાથી રિવર્સ. આમાં જો બંને બી છે એકબીજાની નજીક જતા હોય અથવા તો બંને બે એકબીજાથી દૂર જશે, નજીક જાય અથવા દૂર જાય, આમાં શું જોવા મળશે? એક બી છે એ આમ નજીક આવતો હશે અને બીજો બી આમ દૂર જતો હશે. આ ટાઈપનું જે મોશન જોવા મળે એને શું કહેવાય? રોકિંગ, લાઈક પેન્ડ્યુલમ. ઓકે, સો આમાં શું થશે? એક સરાઉન્ડિંગ એટમ છે એ નજીક જશે તો બીજો અહીંયા દૂર જશે. આ રાઈટનું મોશન. કાં ભાઈ દૂર જશે અથવા આ રીતે જશે બંને, અથવા તો આ રીતે. રેડી? કાં લેફ્ટ સાઈડ અથવા રાઈટ સાઈડ. રેડી? તો આને રોકિંગ થયું કહેવાય. રેડી? ચાલો, તો બેન્ડિંગ વાઇબ્રેશન સ્ટાર્ટ કર્યું. ફર્સ્ટ પહેલાં તો ફંડામેન્ટલ વાઇબ્રેશનના પ્રકાર કેટલા? બે. એક સ્ટ્રેચિંગ ને બીજું બેન્ડિંગ. સ્ટ્રેચિંગ ક્યારે? સ્ટ્રેચિંગ વાઇબ્રેશન અરાઇઝ ક્યારે થાય? બોન્ડ લેન્થ ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ થાય. આ બંને વચ્ચે આને સ્ટ્રેચ કરવું એટલે ખેંચવું.
આને સ્ટ્રેચ કરવું એટલે ખેંચવું, ઇટ મીન્સ બોન્ડ લેન્થ ચેન્જ થશે, બોન્ડ એંગલ ચેન્જ નહીં થાય. રેડી? જો બંને સેમ સાઈડ જો સેમ સાઈડ સેન્ટ્રલ એટમની કા નજીક આવતા હોય, આ બંનેને સ્ટ્રેચ કરું તો આ બે કા એકબીજાથી દૂર જાય, અથવા તો અંદરની સાઈડ સ્ટ્રેચ કરું તો એને કહેવામાં આવે સિમેટ્રિકલ. એટલે એસિમેટ્રિકલનો મતલબ શું થાય? એકને હું ફાર સેન્ટ્રલ મેટલ એટમથી ફાર મીન્સ કે દૂર આને સ્ટ્રેચ કરું છું, ને બીજાને આ રીતે. રેડી? એકને આ રીતે સ્ટ્રેચ કરું છું, એક એટમ જે એ સેન્ટ્રલ એટમથી દૂર જશે, બીજો એટમ સેન્ટ્રલ એટમની નજીક આવે. ઇટ મીન્સ ચાલો in diatomic molecule out of two atoms one atom comes near to the central point and another atom goes far from the central point and this is known as asymmetrical. Okay, so stretching માં શું થતું? બોન્ડ લેન્થ ચેન્જ થતી. જ્યારે બેન્ડિંગમાં શું થશે? બોન્ડ એંગલ. બોન્ડ લેન્થ મીન્સ કે આ બંને વચ્ચેનું અંતર ડિસ્ટન્સ કેવું રહેશે? સેમ રહેશે. આ બે વચ્ચે એંગલ ચેન્જ થાય. રેડી? ચાલો એમાં પાછા બે પ્રકાર પડશે, એક ઇન પ્લેન ને આઉટ ઓફ પ્લેન. ઇન પ્લેનમાં પાછા બે પ્રકાર, એક તો સ્વિઝરિંગ ને બીજું રોકિંગ. સ્વિઝરિંગમાં શું થશે? બંને એટમ સેન્ટ્રલ એટમની નજીક આવશે અથવા તો સેન્ટ્રલ એટમની દૂર જશે, આના જેવું. સિમેટ્રિકલમાં એવું જ થતું, બટ અહીંયા ચેન્જ શું થતી? બોન્ડ લેન્થ ચેન્જ થતી. આમાં શું ચેન્જ થાય? બોન્ડ એંગલ. રેડી? આ બે વચ્ચે બંધ ક્રમાંકોમાં આ ખેંચાતું, આમ સ્ટ્રેચ થતું, આમાં શું થશે? આ બોન્ડ એંગલ ચેન્જ થશે. રેડી? રોકિંગ મીન્સ બંને છે એ સેમ સાઈડમાં જશે, કા રાઈટ સાઈડ અથવા તો કા લેફ્ટ સાઈડ. ઓકે, સો હવે આપણે નેક્સ્ટ આઉટ ઓફ પ્લેનમાં પાછા બે પ્રકાર પડશે એ જોઈ. ઓકે, ચાલો બેન્ડિંગમાં સેકન્ડ ટાઈપ આઉટ ઓફ પ્લેન બેન્ડિંગ. ઓકે, સો ઇન પ્લેન બેન્ડિંગ આપણે જોઈએ અહીંયા. એક તો સ્વિઝરિંગ મોશન હતી, બીજી કઈ હતી? રોકિંગ મોશન. ઓકે, સો આમાં શું થશે? બોન્ડ એંગલ તો ચેન્જ થશે, બટ આ બે એટમ છે, સરાઉન્ડિંગ એટમ છે, એ કઈ રીતે મૂવ્સ કરશે? ઇન પ્લેન મીન્સ કે વિધિન અ સેમ પ્લેન મૂવ્સ કરશે. ઓકે, સો નિયર આવે તો સ્વિઝરિંગ અને એકબીજાથી ફાર જાય તો રોકિંગ. ઓકે, ચાલો હવે આવી જોઈએ. હવે આઉટ ઓફ પ્લેન બેન્ડિંગમાં શું થશે? ભાઈ બોન્ડ એંગલ તો ચેન્જ થશે, બેન્ડિંગ વાઇબ્રેશન છે એટલે આ બંને વચ્ચે બોન્ડ એંગલ તો ચેન્જ થશે, બટ આઉટ ઓફ પ્લેન બેન્ડિંગમાં શું થશે? એક મોલેક્યુલ છે એ બહારની તરફ નીકળતો હશે, બીજો મોલેક્યુલ છે અંદરની તરફ. ઇટ મીન્સ આ માની લો કે આ સેન્ટ્રલ એટમ છે, તો એક મોલેક્યુલ છે એમ બહારની તરફ, બીજો આમ અંદરની તરફ. ઓકે, સો આમાં આઉટ ઓફ પ્લેન મૂવ કરશે. કઈ રીતે મૂવ કરશે? આઉટ ઓફ પ્લેન. ઓકે, સો ડ્યુરિંગ ધ વાઇબ્રેશન ધ એટમ્સ ચેન્જ ઇન ધેર પ્લેન. જો પ્લેન ચેન્જ કરે ઇટ મીન્સ સમતલ, એક સમતલમાંથી બીજા, મીન્સ કે 2Dમાં ન હોય, 3Dમાં આની મોશન હોય. રેડી? સો ધેર પ્લેન ઇઝ નોન એઝ આઉટ ઓફ પ્લેન બેન્ડિંગ. ઓકે, સો એમાં પાછું બે ટાઈપ્સ પડશે, એક વેગિંગ ને બીજું ટ્વિસ્ટિંગ. ઓકે, સો હવે વેગિંગમાં શું થશે? માની લો કે આ સેન્ટ્રલ એટમ છે, એની ફરતા બે સરાઉન્ડિંગ એટમ છે. જો આ બંને એટમ જેમ આમ બહારની તરફ આમ મોશન કરતા હોય, ઇટ મીન્સ આ બહારની તરફ મોશન, પ્લસ મીન્સ કે અબાઉ ધી પ્લેન, એન્ડ માઇનસ લખ્યું છે એ શું છે? બિહાઇન્ડ ધી પ્લેન. ઓકે, સો આ બંને જો બહારની તરફ મોશન કરે તો એને શું કહેશું? વેગિંગ, અથવા બંને અંદરની તરફ. ઓકે, સો વિથ રિસ્પેક્ટ ટુ સેન્ટ્રલ એટમ બોથ એટમ્સ મૂવ્સ બિહાઇન્ડ ઓર અબાઉ ધી પ્લેન એટ ધી સેમ ટાઈમ, ઇટ ઇઝ નોન એઝ વેગિંગ. ઓકે, સો વેગિંગમાં શું થશે? આ બંને એટમ બહારની તરફ નીકળતા હશે અથવા તો અંદરની તરફ. રેડી? બંને એટમ બહારની તરફ અથવા તો બંને એટમ બિહાઇન્ડ ધી પ્લેન એટલે કે અંદરની તરફ. ઓકે, સો હવે બીજું આવશે ટ્વિસ્ટિંગ. ટ્વિસ્ટિંગમાં શું થશે? એક એટમ છે એ બહારની તરફ આવી રીતે મૂવ કરતો હોય, બીજો એટમ અંદરની તરફ. ઓકે, સો પ્લસ લખ્યું હોય બહારની તરફ, ઇટ મીન્સ અબાઉ, માઇનસ લખ્યું હોય બિહાઇન્ડ. ઓકે, સો વિથ રિસ્પેક્ટ ટુ સેન્ટ્રલ એટમ વન એટમ્સ મૂવ્સ બિહાઇન્ડ ધી પ્લેન, બિહાઇન્ડ. રેડી? બિહાઇન્ડ એન્ડ અનધર એટમ મૂવ્સ અબાઉ ધી પ્લેન. ઓકે, સો એક એટમ શું આવશે? અબાઉ ધી પ્લેન આવશે ને બીજો એટમ બિહાઇન્ડ ધી પ્લેન. આમાં સેમ, પેલો એટમ બિહાઇન્ડ ધી પ્લેન, એ બીજો એટમ અબાઉ ધી પ્લેન. ઓકે, સો બે અબાઉ આવે અથવા તો બે બિલો આવે, ઇટ મીન્સ બંને બહારની તરફ આવતા હોય કે બંને અંદરની તરફ જતા હોય તો વેગિંગ, ને જો એક બહારની તરફ આવતો હોય બીજો અંદરની તરફ જતો હોય તો ટ્વિસ્ટિંગ. ઓકે, સો બેન્ડિંગ વાઇબ્રેશનના ટોટલ બે પ્રકાર હતા, એક તો ઇન પ્લેન અને આઉટ ઓફ પ્લેન. સો પહેલાં સ્ટાર્ટ કર્યું તો ફંડામેન્ટલ વાઇબ્રેશન બે ટાઈપ, સ્ટ્રેચિંગ અને બેન્ડિંગ. સ્ટ્રેચિંગમાં પાછા બે પ્રકાર જોયા આપણે, એક સિમેટ્રિકલ ને બીજું એસિમેટ્રિકલ. ને બેન્ડિંગમાં પાછા બે પ્રકાર, એક ઇન પ્લેન અને આઉટ ઓફ પ્લેન. ઇન પ્લેનમાં પાછા બે પ્રકાર, એક સ્વિઝરિંગ ને બીજું રોકિંગ. ઇન પ્લેનમાં શું થશે? આ બંને એટમ છે વિધિન સેમ પ્લેનમાં મોશન કરશે, બોન્ડ એંગલ તો ચેન્જ થશે બધામાં. બેન્ડિંગમાં શું થાય? બોન્ડ એંગલ ચેન્જ થાય, બટ બોન્ડ લેન્થ કેટલી રહે? આ બે વચ્ચેનું અંતર સેમ રહે. ઓકે, સો ચારે ચારમાં બોન્ડ લેન્થ સેમ થશે, સોરી બોન્ડ એંગલ ચેન્જ થશે, બટ
આ બંનેમાં જે આ બંનેની જે મોશન છે એ કેવી છે, ઇન પ્લેન છે. ઇટ મીન્સ ઇન પ્લેનમાં મોશન કરશે. જ્યારે આ બંને આઉટ ઓફ પ્લેન, એક બહારની તરફ આવતો હોય તો બીજો અંદરની તરફ, અથવા તો બંને બહારની તરફ આવતા હોય અથવા તો બંને અંદરની તરફ. ઓકે, સો આઉટ ઓફ પ્લેન બેન્ડિંગ, બેટા વેગિંગ અને ટ્વિસ્ટિંગ. જો ટોટલ બેન્ડિંગના 4 પ્રકાર થયા, એક સ્વિઝરિંગ, રોકિંગ, ત્યાર પછી વેગિંગ અને લાસ્ટ વન ટ્વિસ્ટિંગ. તે રીતે સિમેટ્રિકલ અને એસિમેટ્રિકલ એ કોના પ્રકાર હતા? સિમેટ્રિકલ અને એસિમેટ્રિકલ હતા એ સ્ટ્રેચિંગ વાઇબ્રેશનના પ્રકાર હતા. જ્યારે બેન્ડિંગના 4 પડશે, સ્વિઝરિંગ, રોકિંગ, વેગિંગ ને ટ્વિસ્ટિંગ. આ બધી વિષયમાં આવે ફંડામેન્ટલ વાઇબ્રેશન. ઓકે, સો આપણે હમણાં જોયું તો 3n-5 હોય અને 3n-6 હોય. જો 3n-6 ક્યારે હોય? જો શેપ કેવો હોય? નોન લિનિયર શેપ હશે તો 3n-6 હશે, અને લિનિયર શેપ હોય તો શું હોય? 3n-5 હોય. રેડી? તો આમાં જે મળતા આપણે 9, 36 એના પાછા ફર્ધર પ્રકાર પડે. રેડી? સિમેટ્રિકલ હોય કે પછી એસિમેટ્રિકલ. સિમેટ્રિકલમાં બે સેમ આવશે, બોન્ડ લેન્થ ચેન્જ થશે, બટ બોન્ડ એંગલ ચેન્જ થાય તો એને બેન્ડિંગ વાઇબ્રેશન કહેવામાં આવે. એના પાછા 4 પ્રકાર, મેઇન 2, ઇન પ્લેનમાં પાછા 2 અને આઉટ ઓફ પ્લેનમાં પાછા 2. એમ ટોટલ કેટલા પ્રકારથી? એના 4. ઓકે, સો આ લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આયર ઇન્સ્ટ્રુમેન્ટ છે એ કઈ રીતે વર્ક કરશે, એમાં કેટલા કમ્પોનન્ટ્સ હોય, ત્યાર પછી સેમ્પલ તમારે જે ચેક કરવું છે કઈ રીતે બનાવવું, એની અલગ અલગ મેથડ છે. સો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આયરનું ઇન્સ્ટ્રુમેન્ટેશન સમજશું. ઓકે, સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર.